નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે પાઠ નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય એ પાઠ આપણે પૂર્ણ કરેલ હતો અને આજના આ વિડિયોના માધ્યમથી આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે પાઠ નંબર 10 ટેબલ સાથે કાર્ય, વર્કિંગ વિથ ટેબલ્સ, પાના નંબર 241. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં મોટા ભાગે પ્રેક્ટિકલ વધારે આવે છે. એટલે આમ એમ કેવું હોય તો કહેવાય કે સંપૂર્ણ પાઠ પ્રેક્ટિકલ સાથે જોડાયેલો છે. તો આ પાઠની અંદર ડાયરેક્ટલી આપણે પણ પ્રેક્ટિકલ દ્વારા જ પાઠ સમજશું. આના માટે આપણે પુસ્તક તમારા પાસે છે તે તમારે લઈને બેસવાનું રહેશે. પુસ્તકની અંદર આપણે જોતા જશું 1 by 1 પેજ, એવી રીતે આપણે આગળ ભણતા જશું. જેમાં મુદ્દા નંબર 10.1 છે ટેબલમાં ડેટા ઉમેરવો. તો સૌથી પહેલા આપણે પાઠ શરૂ કરીએ એની પહેલા આપણે જે ડેટાબેઝ બનાવેલો હતો એને ઓપન કરશું. ઓપન કરવાની રીત સરળ છે, અગાઉ આપ સૌ ભણી જ ચૂક્યા છો 9મા પાઠમાં. તો ઓપન ઓફિસ ઓપન કરવાનું રહેશે, એમાંથી ડેટાબેઝ ઓપન કરવાનું રહેશે અને એમાંથી જો અગાઉ આપણે બનાવેલો ડેટાબેઝ હોય અને એને જ ઓપન કરવાનું હોય તો ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, એમાં ફાઇલનું લિસ્ટ પણ જોવા મળે. એમાં આપણે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર અને એને ફિનિશ આપી દેશું. ફિનિશ આપવાથી આપણું અહીંયા તમને ઝૂમ કરીને બતાવું કે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર .odb ઓપન ઓફિસ ડેટાબેઝ ઓપન થઈ ગયું છે, જેમાં ટેબલ્સની મદદથી આપણે 4 ટેબલ બનાવેલા હતા. બરોબર છે, પણ અહીંયા એક નાનકડી એરર છે કે ઓપન ઓફિસ છે એ જાવા રનટાઈમ રિક્વાયરમેન્ટ ધરાવે છે, જે 12મા ધોરણના વિદ્યાર્થીઓને માટે આપણે અનઇન્સ્ટોલ કરેલું હતું. બરોબર, તો આ જે જાવા પ્રોગ્રામ છે એને ફરી પાછો આપણે ઇન્સ્ટોલ કરી નાખશું. તમારે પણ ક્યારેક આવી તકલીફ થાય તો તમારે એવું કરવાનું રહેશે કે ઓપન ઓફિસ જે પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરેલ છે તે પ્રોગ્રામની અંદર જાવા નામનો સોફ્ટવેર હોય એને આપણે ઇન્સ્ટોલ કરી દેવાનો રહેશે. બરોબર છે, તો એના માટે જાવા ફાઇલ ઇન્સ્ટોલ કરશું. એક વખત ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ જશે એટલે આપણું ઓપન ઓફિસનું ડેટાબેઝ છે એ ઓપન થવા મળશે. એના માટે આપણે એને અહીંથી પહેલા બંધ કરી દેશું એટલે જાવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ જાય. આવું ઘણી વખત થાય તો એમાં જાવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો, અથવા ન સમજાય તો ઓપન ઓફિસ ફરી પાછું અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરી દેવાનું, તો પણ એનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. તો હવે આપણે જોઈએ ડેટાબેઝ મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર અને ફિનિશ આપીએ. ટેબલની અંદર જઈને આપણને 4 ટેબલ બતાવે છે, કસ્ટમર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને સપ્લાયર. આવા વિદ્યાર્થી મિત્રો આપણે 4 ટેબલ બનાવેલા હતા અને મેં તમને વાત પણ કરેલી હતી કે શક્ય હોય તો એની અંદર ડેટા તમારે દાખલ કરવાનો રહે. બરોબર છે, તો આપણો મુદ્દો પહેલો એ જ છે કે ટેબલમાં ડેટા કઈ રીતે ઉમેરવો.
નોર્મલી આપણને 9મા પાઠમાં જ ડેટા કયો ઉમેરવાનો છે એ લખીને આપી દીધો હતો, પણ કદાચ કોઈ ન લખ્યો હોય તો અત્યારે પણ આપણે લખીને જોઈએ. જેમાં પેલું સપ્લાયર ટેબલ જે છે એ જ આપણે ઓપન કરશું ડબલ ક્લિક કરીને. એટલે અહીંયા સપ્લાયર ટેબલ અને એનો ડેટા અંદરનો દાખલ કરેલો જોવા મળે છે. ટેબલમાં રેકોર્ડ ઉમેરવા માટે સૌપ્રથમ ટેબલ ઓપન કરવું પડે, જે આપણે કરી લીધું છે. ટેબલ ઓપન કર્યા બાદ ડેટાબેઝ વિન્ડોના ટેબલ પેનમાંથી સપ્લાયર ટેબલ ઉપર ડબલ ક્લિક કરવાથી આકૃતિ 10.1માં દર્શાવ્યા પ્રમાણે ડેટા શીટ વ્યૂ તમને જોવા મળે છે. આખું સ્ટ્રક્ચર જે તમારા પુસ્તકની અંદર બ્લેન્ક આપેલું છે, જ્યારે મેં આની અંદર ડેટા એડ કરી દીધો છે એટલે તમને ડેટા સાથે જોવા મળે છે. અહીં ફિલ્ડના નામવાળી લીટી ટાઇટલ લાઇન તરીકે ઓળખાય છે, જે અહીંયા તમને જોવા મળે છે. હવે કદાચ તમને સ્ક્રીનમાં જોવામાં તકલીફ પડે તો એનો રસ્તો એ છે કે આપણે આને ઝૂમ કરીએ તો ઉપરની જે ટાઇટલ લાઇન તમને જોવા મળે છે, જેમાં એસ કોડ, સપ્લાયર, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2 જે છે એને આપણે ટાઇટલ લાઇન તરીકે ઓળખશું. બરોબર. ટાઇટલ લાઇનની નીચે ખાલી બોક્સ થી બનેલા એક હરોળ છે, રો, જે આ ખાલી રો તમને દેખાય છે જ્યાં રેકોર્ડ નથી લખ્યો એવી રો, એટલે કે તમારું ટેબલ આખો બ્લેન્ક જ હશે. તમે ઓપન કર્યું હોય ત્યારે પહેલી વખત તો બ્લેન્ક જ હોય, અને આ ખાલી બોક્સમાં ઉચિત ડેટા ભરવાના કામને ડેટા એન્ટ્રી કરી કહેવાય. એટલે કે તમે જે આ ખાના ખાલી છે એને ભરો છો તો એને તમે ડેટા એન્ટ્રી કરી કહેવાય. બરોબર. આકૃતિમાં પહેલા ફિલ્ડની પાસે એક નાના બોક્સમાં એક તીરનું નિશાન તમને જોવા મળે છે. અહીંયા આની વાત મેં તમને ગયા લેક્ચરમાં પણ કરી દીધી હતી. બરોબર છે. તો એ તીરનું જે નિશાન છે ને પોઇન્ટિંગ એરો સાઇન કહેવાય, અને આ બોક્સ રેકોર્ડ સિલેક્ટ આઇકોનનો નિર્દેશ કરે છે કે અત્યારે તમારો આ રેકોર્ડ ચાલુ છે. જો અહીં તમે લઈ લેશો તો એ રેકોર્ડ ચાલુ છે નીચે, અને જ્યાં સૂર્યનું નિશાન જોવા મળે છે. કેટલાક રેકોર્ડ સિલેક્ટ આઇકોન અને તેના કાર્ય માટે નીચે પ્રમાણે હોય છે, જેમાં કાળો પોઇન્ટિંગ એરો આઇકોન છે જે એ રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે, અને તે કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકોર્ડ દર્શાવે છે. એટલે આમાં તમને પુસ્તકમાં કાળો પોઇન્ટિંગ એરો દેખાડે છે, તો એ જે કાળો પોઇન્ટિંગ એરો છે ને એ ખરેખર કાળો એરો નથી, પણ કેવો છે, કમ્પ્યુટરની અંદર જોશો તો એ ગ્રીન છે. બરોબર. અને ફ્લેશ સાથેનો આઇકોન જે છે એટલે કે સૂર્ય સાથેનો આઇકોન હોય, અને કાળો પોઇન્ટિંગ એરોય આવતો હોય, તો એ ટેબલના અંતનું નિશાન દર્શાવે છે, કે ટેબલના છેલ્લા રેકોર્ડ પછી પ્રદર્શિત થતું હોય. એટલે કે ટેબલનો જે છેલ્લો રેકોર્ડ હોય ને એમાં આવું નિશાન જોવા મળતું હોય. બરોબર. અને પેન્સિલ આઇકોન જે છે એ એડિટ આઇકોન છે. જ્યારે ડેટા સુધારવા માટે કોઈ ફિલ્ડ ઉપર આપણે ક્લિક કરશું, મતલબ કે અહીંયા ક્લિક કરશું કે અહીંયા ક્લિક કરશું, બરોબર, અથવા અહીંયા ક્લિક કરશું, તો તમને જે પેન્સિલ વાળો આઇકોન છે અહીંયા આ બાજુએ જોવા મળે છે, જે લીલા કલરનું તીર આવતું હતું એની બદલે પેન્સિલ વાળો આઇકોન જોવા મળે છે. તો એ એવું દર્શાવે છે કે તમે અત્યારે કોઈ ફિલ્ડને સુધારો વધારો કરી રહ્યા છો, ને એક વખત સુધારો વધારો થઈ જાય પછી એસ્કેપ દબાવી દો એટલે એ ફિલ્ડમાં સુધારો વધારો થઈ ગયો છે એવું જોવા મળે. બરોબર. એસ્કેપ આપો તો જે સુધારો વધારો છે એ નથી થતો, ને એ જેમ છે એમ જ આવી જાય છે. જો મૂળ માહિતી પાછી આવે. અને જો સુધારો વધારો સેવ કરવો હોય તો એને તમારે અહીંથી એક વખત સેવ કરવાનું રહેશે. એ હું નહોતો બોલ્યો, પણ જો તમે અહીંથી એક વખત સેવ કરી દેશો તો સુધારો વધારો સેવ થઈ ગયો. જો ડાયરેક્ટ એસ્કેપ આપશો તો સુધારા થયા વગરનું જે મૂળ માહિતી હતી પાછી આવે છે. ઇન્ડિયાનો એ કાઢી નાખીએ છીએ અને એસ્કેપ આપીએ તો ઇન્ડિયા આખું આવી જાય છે. પણ જો ઇન્ડિયાનો એ કાઢી જ નાખવો છે તો અહીંથી તમે હવે સેવ બટન ઉપર એકવાર ક્લિક કરવું પડે, પણ આપણે કરતા નથી અત્યારે, ભલે રહ્યું. આકૃતિ 10.2માં
ડાબી બાજુએ નીચે એક બાર દેખાય છે જેમાં તમને આ રીતનો રેકોર્ડ જોવા મળે છે. જો કુલ તમને આવી રેકોર્ડની માહિતી આપે છે 3 of 4. તો એનો અર્થ શું થશે? તો કે કુલ ચાર રેકોર્ડ છે, એમાંથી અત્યારે આપણે ત્રીજા રેકોર્ડની અંદર છીએ. પણ જો એ જ વસ્તુને તમે અહીંયા 3 છે, જો અહીંયા 3 બતાવશે કે ત્રીજા રેકોર્ડમાં છે. તો એની બદલે તમે જો અહીંથી 1 સિલેક્ટ કરીને એન્ટર આપશો, 1 લખીને એન્ટર, તો અત્યારે તમે પહેલા નંબરના રેકોર્ડમાં જતા રહ્યા. જો આપોઆપ પહેલા નંબરનો રેકોર્ડ તમે સિલેક્ટ કરી લીધો છે. એ જ વસ્તુ તમે અહીંયા આપેલા બટનના ઉપયોગથી પણ કરી શકો છો. આ માહિતી મેં તમને ગયા લેક્ચરમાં આપેલી હતી કે અહીંથી તમે નેક્સ્ટ રેકોર્ડ લઈ શકશો 1 by 1, અને આની મદદથી ફર્સ્ટ અને લાસ્ટ, તો આ લાસ્ટ આવી ગઈ, અહીંથી ફર્સ્ટ આવી જાય, અને આ નેક્સ્ટ અને આ પ્રીવિયસ માટે. આને તમે થોડું ઝૂમ બંધ કરી દો તો વધારે ખ્યાલ આવે. જોજો ઉપરના રેકોર્ડ સાથે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા બટન હું દબાવતો જાવ એની મેળે એ સુધારતું જાય છે. જો હું ફર્સ્ટ રેકોર્ડ જ આપી દઉં સીધું ફર્સ્ટ અને લાસ્ટ આપું તો સીધું લાસ્ટ, એ માહિતી અહીં જોવા મળે છે. ને ન્યૂ, આને ન્યૂ રેકોર્ડ માટે છે તો એનાથી નવો રેકોર્ડ આવી જશે. પણ એ રેકોર્ડ જ્યાં લગી તમે પૂરેપૂરો ફિલ નહીં કરો ત્યાં સુધી એના પછીનો આગળનો રેકોર્ડ તમને જોવા મળશે નહીં. આ વાતની ખાસ કાળજી રાખવાની. હવે ટેબલના રેકોર્ડ એડિટ કરવા, એક વખત ડેટા ઉમેર્યા પછી ટેબલના રેકોર્ડમાં સુધારા વધારા કરવા માટેના બે કારણ હોઈ શકે. એમાંનું પહેલું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે એક તો ડેટા એન્ટ્રી સમયે ખોટું ડેટા ઉમેર્યું હોય તો, અથવા તો બીજું કારણ એ છે કે ડેટા તો સાચો ઉમેર્યો છે પરંતુ પાછળથી ડેટાની કિંમત બદલાઈ હોય. દાખલા તરીકે કોઈ ગ્રાહકના ફોન નંબર હોય એ ચેન્જ થયા હોય, કોઈની જન્મ તારીખ ચેન્જ થઈ હોય, બરોબર. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે એના કારણે આપણે ડેટાના ટેબલનો જે રેકોર્ડ છે એની અંદર એડિટ કરવું પડે. એડિટ કરતા હમણાં જ આપણે શીખ્યા, બરોબર. અગાઉના ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયાને એડિટિંગ કર્યું કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો તમે માત્ર ને માત્ર ડેટા લખો છો, હજી કોરું આખું ટેબલ છે એની અંદર ડેટા લખો છો તો એ ડેટા એન્ટ્રી છે. પણ એક વખત ડેટા લખ્યા પછી એની અંદર જો સુધારા વધારા કરવાના થાય તો એને ડેટા એડિટિંગ કર્યું કહેવાય, બરોબર. એ ડેટા એડિટિંગ છે. એડિટિંગનું કાર્ય કરવા સૌ પ્રથમ આપણે ટેબલ ખોલવું પડે અને ત્યારબાદ જેને સુધારવા ઈચ્છતા હોઈએ તે ફિલ્ડ ઉપર કર્સર મૂકી અને જરૂરી સુધારા વધારા કરી શકાય. દાખલા તરીકે અહીંયા જ આપણે એકાદા ફિલ્ડની અંદર સુધારો વધારો કરશું, બરોબર. એકાદા ડેટાની અંદર આપણે ફેરફાર કરી જોઈએ. દાખલા તરીકે શું છે તો કે સિટી, આજે સિટી મુંબઈ લખ્યું છે ને એની બદલે આપણે મોરબી કરી નાખવું છે. જો તમને અહીં મુંબઈ દેખાય છે તો આ જે સિટી છે મુંબઈની બદલે આપણે અહીં મોરબી કરવું છે તો આપણે મોરબી કરી નાખ્યું. તો આ મોરબી કર્યું ને એ એડિટિંગ કર્યું કહેવાય. અને એક વખત એડિટિંગ કર્યા પછી જો એ સુધારો તમે તમારા ટેબલમાં રાખવા માંગતા હોય તો તમારે અહીંથી સેવ કરવું પડશે. સાંભળજો, અહીંથી આને સેવ કરંટ રેકોર્ડ કરવું પડે તો એ મુંબઈનું મોરબી સેવ થાય. અને હવે તમે કદાચ ટેબલ આખું બંધ કરી દો અને ટેબલ બંધ કર્યા પછી પાછું એના એ ટેબલ ઓપન કરો તો એ મુંબઈનું મુંબઈ નો રહે પણ મોરબીનું મોરબી જ રહે, મુંબઈ જતું રહ્યું, બરોબર. તો આ રીતે આપણે પણ સુધારા વધારા કરી શકીએ છીએ, બરોબર. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો ટેબલમાંથી જે રેકોર્ડ છે એ ડિલીટ કરવો છે. દાખલા તરીકે કોઈ રેકોર્ડ ખોટો લખાઈ ગયો, આપણે એક પાંચમો રેકોર્ડ અહીં ઉમેરી છે. આ પાંચમો રેકોર્ડ આપણે ઉમેરીએ છીએ જેને આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું છે એટલે અહીંયા એક કોઈ પણ એક ઇલેક્ટ્રોનિક વસ્તુનું નામ લખી નાખીએ અથવા કોઈ કંપનીનું નામ. દાખલા તરીકે આપણે HP નું પ્રિન્ટર, HP પ્રિન્ટર, બરોબર, પ્રિન્ટર્સ. તો એનું એડ્રેસ છે એ અત્યારે આપણે એમ નામ લખી નાખીએ છીએ 21 રવાપર રોડ, નિયર કેનાલ,
મોરબી 363641. કોન્ટેક્ટ પર્સન નું નેમ અહીં લખવાનું છે મિસ્ટર એબીસી અને એનું એડ્રેસ લખી નાખવાનું, ઈમેલ આઈડી abc@gmail.com અને એના કોન્ટેક્ટ નંબર લખી નાખવા 9876543210. કોન્ટેક્ટ નંબર લખાઈ જાય. તો આટલી ડિટેલ વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખી, પણ આ રેકોર્ડ મારે જોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણા ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે ટેબલમાંથી બિનજરૂરી અને ખોટા રેકોર્ડને ડિલીટ કરવા ખૂબ જ જરૂરી બને, નહીંતર તો રેકોર્ડ વધતો જ જાય અને જે નવો રેકોર્ડ છે એમાં પણ આપણને પ્રોબ્લેમ ઊભી થાય. તો એવું ન થાય એટલા માટે આપણે એને ડિલીટ કરવો પડે. તો ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડ ડિલીટ કરવા અથવા પ્રથમ તો તમારે શું કરવું પડશે, તો કે જે તે ટેબલ ખોલવું પડે અને રેકોર્ડ ડિલીટ કરવાનો રહે. તે રેકોર્ડ પસંદ કરો અને ત્યારબાદ નીચે જણાવેલી રીતે બે રીત છે જે બંનેમાંથી એક રીતે ડિલીટ કરી શકો. એક તો કીબોર્ડ ઉપરથી ડિલીટ કી દબાવીને અથવા એડિટ મેનુમાંથી ડિલીટ વિકલ્પની પસંદગીથી તમે ડિલીટ કરી શકશો. દાખલા તરીકે આ રેકોર્ડ નથી જોતો તો એડિટ મેનુમાંથી અહીંથી તમે ડિલીટ રેકોર્ડ કરશો તો પણ થવા દેશે. અને અહીંયા રાઈટ ક્લિક કરીને સીધું જ કીબોર્ડમાંથી ડિલીટ કરશો તો પણ એ ડિલીટ થવા દે. જો તમને પૂછે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા, જો તમે યસ આપી દો તો રેકોર્ડ ડિલીટ થઈ જશે. જોઈએ આપણે થઈ ગયો કે કેમ. હા, રેકોર્ડ એકદમ ડિલીટ થઈ ગયેલું જોવા મળે છે. પસંદ કરેલ રેકોર્ડ ઉપર રાઈટ ક્લિક કરીને ખુલતા સબ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ વિકલ્પ પસંદ કરી શકાય. એ પણ એક રીત છે. અહીંથી રાઈટ ક્લિક કરે ડિલીટ, અહીંથી તો નથી થવા દેતું, અહીંયા અંદર કોપી ઓપ્શન આવે, અહીંયાથી તમને ડિલીટ રો કરવા દે. ડિલીટ રો નો અર્થ એ જ થશે કે તમારો ડેટા ડિલીટ થાય છે. જોવો અત્યારે આપણે નો આપીએ છીએ, ડિલીટ કરતા નથી. બરોબર છે. હવે ત્યાર પછીનો મુદ્દા નંબર 10.4 ટેબલમાં ડેટા સોર્ટ કરવો. વિદ્યાર્થી મિત્રો આપણે લીધેલો ડેટા આપણે સોર્ટિંગ કરવો છે. કઈ રીતે સોર્ટિંગ કરી શકીએ એની પૂરી ડિટેલ આપણને અહીંયા આપેલી છે, જેમાં સરળતાથી અને ખૂબ જ ઝડપથી માહિતી મેળવવા માટે ટેબલનો ડેટા કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયો હોવો જોઈએ એ જરૂરી છે. બરોબર, તો એને આપણે સોર્ટિંગ કર્યું કહેવાય. તો પ્રોડક્ટ ટેબલ જે છે એમાં વિવિધ ઉત્પાદનોમાં હજારો રેકોર્ડ હોઈ શકે. ધારો કે તમે કોઈ ચોક્કસ ઉત્પાદનની કિંમત સાથે વિગતો શોધવા માંગતા હોય તો આ કિસ્સામાં જો પ્રોડક્ટ ટેબલ પી કોડ ફિલ્ડના ક્રમમાં ગોઠવવામાં આવે તો આપણા માટે રેકોર્ડ શોધવાનું કામ સરળ થઈ જાય. પરંતુ જો આપણે પી કોડ જાણતા જ ન હોય તો આપણે જે પ્રોડક્ટ કોડ છે એ જાણતા નથી તો શું? આ કિસ્સામાં જો આપણે પ્રોડક્ટ ટેબલને પી કોડ અથવા સેલિંગ પ્રાઇસ ફિલ્ડના ક્રમમાં ગોઠવ્યું હોય તો રેકોર્ડ શોધવાનું કામ સરળ બની રહે. તો હમણાં આપણે જોઈએ છીએ કે એના માટે આપણે સપ્લાયર ટેબલ નહીં પણ આપણે અહીંયા પ્રોડક્ટ ટેબલ લેવું પડશે. તો આપણે અહીંયાથી સપ્લાયર ટેબલ બંધ કરી દેશું અને અહીંથી પ્રોડક્ટ ટેબલ લઈ લેશું. પણ પ્રોડક્ટ ટેબલમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે બે જ ઇન્ફોર્મેશન નાખેલી છે. બરોબર, ટેબલને ક્રમમાં ગોઠવવાનું કામ બે રીતે થાય છે. એક તો પહેલી રીત એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ફિલ્ડ ઉપર ક્રમમાં ગોઠવવા માંગતા હોય, ફિલ્ડ ઉપર અથવા નીચે કોઈ પણ રીતે, તો એ ફિલ્ડને પસંદ કરી લેવાનું રહેશે. અને ટૂલબાર ઉપર આપણને અહીંયા શોર્ટ એસેન્ડિંગ અને શોર્ટ ડિસેન્ડિંગ આપેલું છે. A to Z એટલે ચડતો ક્રમ અને Z to A કરીએ તો ઉતરતો ક્રમ એટલે ઊંધું આવે એનાથી. તો એ રીતે તમે અહીંયા સોર્ટિંગ કરી શકો છો. બરોબર, અને આના વિકલ્પના રૂપે એક શોર્ટ બટન પણ તમને આપ્યું છે. A to Z ને Z to A નહીં પણ શોર્ટ બટન જ લઈ લ્યો
તો શોર્ટ બટન લ્યો ને એટલે આ પ્રકારનું ડાયલોગ બોક્સ ખુલે, જેમાં અહીં ફિલ્ડના નામમાં ડ્રોપ ડાઉન બોક્સની નીચે યોગ્ય ફિલ્ડનું નામ પસંદ કરવાનું રહે, જેમ કે ફિલ્ડ નામમાં પી કોડ, પ્રોડક્ટ કેટેગરી, મોડેલ નેમ, કોઈ પણ રેકોર્ડ નેમ, એના ફિલ્ડ, આમાંથી કોઈ પણ એક ફિલ્ડના નામ પસંદ કરીને સોર્ટિંગ કરી શકાય. દાખલા તરીકે પી કોડ, બરોબર. અને આપણા કિસ્સામાં પ્રોડક્ટ ટેબલ પ્રોડક્ટ કેટેગરીના ચડતા ક્રમમાં ગોઠવાશે અને પછી સેલિંગ પ્રાઇસ ફિલ્ડ ઉપર ફરી ક્રમમાં ગોઠવાશે. એવું કરવું હોય તો પી કોડ અને અહીંયા સેલિંગ પ્રાઇસ આપણે લેવી પડે. આ બે વસ્તુ લઈ અને જો અહીંથી આપણે નક્કી કરવું પડે કે બંનેને એસેન્ડિંગ જ રાખવું છે. એસેન્ડિંગ અને ઓકે. તો હવે જે ઇન્ફોર્મેશન ગોઠવાશે, એક તો પ્રોડક્ટ ટેબલના આધારે પણ ગોઠવાશે, પ્રોડક્ટ કોડના આધારે પણ ગોઠવાશે, અને એક એની સેલિંગ પ્રાઇસના આધારે પણ ચડતા ક્રમમાં ગોઠવાયેલી તમને જોવા મળે છે, બરોબર. પણ જો તમે જોઈ શકો છો કે ચડતા ક્રમમાં ગોઠવાતી હોત તો પેલા 35,000 આવવા જોઈએ, પણ આપણે અહીંયાથી એ વસ્તુ લીધી છે પેલા પ્રોડક્ટ કોડ અને પછી સેલિંગ પ્રાઇસ. પણ જો સીધું જ અહીંથી ન નાપી દો અને અહીં સીધું જો સેલિંગ પ્રાઇસ લેવામાં આવે તો તમને અહીં જોવા મળે. તો આ રીતે ગોઠવાયેલું જોવા મળે છે. હવે ડેટા નિરર્થકતા નિયંત્રણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે ડેટા દાખલ કરતા હોઈએ છીએ ત્યારે ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેટ અથવા તો પુનરાવર્તનને ડેટા નિરર્થકતા કહેવાય. આપણે જોયું કે કસ્ટમર ટેબલમાં સિટી નામનું ફિલ્ડ છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં ઘણા ગ્રાહકો હશે જે એક જ શહેરના હોય, એવું બને. એટલે કે જો અમદાવાદ શહેરના 100 ગ્રાહકો હોય તો સિટી નામના ફિલ્ડમાં અમદાવાદ શબ્દનું 100 વખત પુનરાવર્તન થાય. તો આ પરિસ્થિતિને ડેટા નિરર્થકતા કહેવાય. તો ડેટા નિરર્થકતા સંગ્રહ કરવા માટેની જગ્યાનો બગાડ કરે અને અનેક કારણોસર બિનકાર્યક્ષમ છે. આ બરોબર. તો ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિકનો ઉપયોગ કરે છે. તેને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. તો નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે કે જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલમાં વિઘટન સૂચવે છે. અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. તો આપણા નમૂનાના ડેટાબેઝ એટલે કે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં કસ્ટમર ટેબલના કિસ્સામાં શહેરની માહિતીનો સંગ્રહ કરવા માટે નવું ટેબલ બનાવવું જોઈએ. આથી આપણે હવે સિટી નામનું એક નવું ટેબલ બનાવશું અને એ સિટી નામના ટેબલની અંદર આપણે જાણીએ છીએ કે શહેરની અંદર દરેક વિસ્તાર એક અલગ જ પિનકોડ સાથે સંકળાયેલો હોય છે. શહેરની અંદર રહેલ શહેર અને વિસ્તારને અજોડ રીતે ઓળખવા માટે પિનકોડનો ઉપયોગ થાય છે. આથી સિટી ટેબલના કોઈ દરેક રેકોર્ડને ચોક્કસ રીતે ઓળખવા માટે પિનકોડને પ્રાઇમરી કી તરીકે આપણે વાપરી શકીએ છીએ. તો અહીંયા આપણને 243માં પાના ઉપર સિટી નામનું એક કોષ્ટક આપેલું છે, બરોબર છે. તો અહીંયા આપણે સિટી નામનું કોષ્ટક જે છે એ આપણે બનાવવાનું છે અત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા સિટી નામનું એક કોષ્ટક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એટલા માટે આપણે આને ઝૂમ બંધ કરી દેશું, કારણ કે ઝૂમ રાખશું નહીં. જો ઝૂમ રાખશું તો નહીં મજા આવે ભણવાની. તો યુઝિંગ વિઝાર્ડ નહીં પણ ટેબલ ડિઝાઇન વ્યૂનો જ ઉપયોગ કરશું. અહીંયા પિનકોડ લખશું. પિનકોડને આપણે બરોબર છે ટેક્સ્ટ વેરિયેબલ, એની કોઈ લિમિટેશન હોય 6 અંકની તો અહીં 6 રાખીએ તો હાલે.
પછી પિન કોડને પ્રાઇમરી કી તરીકે સેટ પણ કરશું. ત્યાર પછી એરિયાની વાત આવે છે તો એરિયા એ ઇગ્નોર કેસ રહેશે, એને આપણે કંઈ કરવાનું રહેશે નહીં. અને સિટીનું નામ જે આવે છે સિટી નેમ કેમલબેક કેસમાં લખેલું છે એ પણ ઇગ્નોર કેસમાં જ આપણે રાખવાનું રહેશે. આ 3 ફિલ્ડ આપણા કમ્પ્લીટ થઈ જાય એટલે આનાથી સેવ કરશું, અને સેવ કરશું ત્યારે સિટી ટેબલ એવું નામ આપશું, સિટી. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સિટી ટેબલ બની ગયું છે એ સિટી ટેબલને આપણે અહીંથી ઓપન કરશું, અને એમાં 3 જે રેકોર્ડ નાખેલા છે એ આપણે પણ નાખી દેશું. 380058 એરિયાની અંદર બોપલ અને સિટી આવશે અમદાવાદ. એવી જ રીતે બીજો રેકોર્ડ છે 380006 પછી LAW લો ગાર્ડન, એને પણ અમદાવાદ આવશે. અને ત્યાર પછી આવશે 363421 રાસ્કા, એ આવશે લીમડી. ઓકે. હવે આપણે કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવા પડશે. કસ્ટમર ટેબલમાંથી સિટી ફિલ્ડ દૂર કરવો, અને જ્યારે કસ્ટમર ટેબલમાં નવા ગ્રાહકનો ડેટા ઉમેરવામાં આવે ત્યારે ગ્રાહકના શહેર અને વિસ્તારની માહિતી મેળવવા આપણે પિન કોડ ફિલ્ડનો ઉપયોગ કરશું. આ જ રીતે સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલમાંથી સિટી ફિલ્ડ દૂર કરો. સંપૂર્ણ ટપાલના સરનામાની માહિતી જાળવી રાખવા માટે આપણે શહેર કે રાજ્ય અને દેશનું હોય તે સ્ટેટ અને કન્ટ્રી ફિલ્ડ પણ ઉમેરી શકાય. આ માહિતી જાળવવાની એક રીત કોષ્ટકમાં આપણને આપેલી છે, જે અહીંયા તમને જોવા મળે છે. કોષ્ટક બીજું છે રાજ્ય અને દેશ સાથેનું સિટી ટેબલ, કે જેની અંદર આપણે જે સિટી ટેબલ બનાવ્યું હતું એવું ને એવું જ એક બીજું સિટી ટેબલ છે, જેમાં સ્ટેટ અને કન્ટ્રી એડ થયેલી છે. બરોબર. તો એ જે સ્ટેટ અને કન્ટ્રી એડ થયેલી છે વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે પણ આપણી રીતે એડ આમાં કરી શકશું. બરોબર. તો સૌથી પહેલા એમ કે છે કે ભાઈ કસ્ટમર ટેબલ છે એમાંથી સિટી ફિલ્ડ છે એ દૂર કરવાનું કે છે. તો આપણું અહીંનું કામ પૂરું થઈ ગયું. અહીંથી એકવાર સેવ કરવાનું નહીં ભૂલવાનું, નહીતર જે આપણી ઇન્ફોર્મેશન આપણે લખેલી હોય ને એ ડિલીટ થઈ જાય. બરોબર, એ જતી રહે. તો અહીંથી આપણે આ સિટી નામનું જે કસ્ટમર નામનું ટેબલ છે એમાંથી જે સિટી ફિલ્ડ જ છે એને આપણે દૂર જ કરી નાખશું. સૌથી પહેલા આ જે ફિલ્ડની વાત છે એને ડિલીટ કરવાની છે. બરોબર. તો એને આપણે કાઢી નાખશું. એવી જ રીતે અત્યારે નથી કાઢતા, પણ પહેલા જોઈ લઈએ. એવી જ રીતે વાત છે કસ્ટમર ટેબલની જેમ સપ્લાયર અને એમ્પ્લોય ટેબલમાં પણ જે આપણને સિટી આપેલું છે એ સિટી આપણે ડિલીટ કરી દેવાનું છે. બરોબર. આ આપણે ડિલીટ કરી નાખવું પડશે, આ આપણે રાખવાનું નથી. અને અહીંયા જે આપણને સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ કીધા છે એ આપણે લખી નાખવાના રહેશે. બરોબર. તો આપણે સિટીની અંદર જો તમારે એડિટિંગ કરવું હોય તો રાઈટ ક્લિક કરીને એડિટમાં જવું પડે. એડિટમાં જઈને સિટી નેમની જેમ જ સ્ટેટ નેમ રાખી દેવાનું રહે. અહીંયા સ્ટેટ નેમ કેમલ બેક કેસમાં જ લખવાનું છે, અને એને પણ સ્ટેટ નેમને ઇગ્નોર કેસ આપવાનું રહેશે. એવી જ રીતે કન્ટ્રી નેમ એ પણ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, અને આ સેવ. તો હવે તમે સિટી ટેબલ જોઈ શકો છો કે સ્ટેટ અને કન્ટ્રી અહીંયા એડ કરી શકાય છે. તો સ્ટેટ બધામાં ગુજરાત આવશે,
અને કન્ટ્રી બધામાં ઇન્ડિયા આવશે. રેડી? એવી જ રીતે કસ્ટમર ટેબલ અને સપ્લાયર ટેબલમાંથી સિટી ફિલ્ડ કાઢી નાખવા માટે અહીંયા આપણે આને સેવ કરી દઈએ એકવાર. તો એ કાઢવું હોય ને તો કસ્ટમર ટેબલ ઉપર રાઈટ ક્લિક કરીને એડિટમાં જવું પડશે અને એમાં જે સિટી ફિલ્ડ આપેલું છે એને જ અહીંથી સીધું ડિલીટ કરી દેવાનું રહે. એટલે હવે એ ટેબલમાંથી સિટી ફિલ્ડ છે ને એ જતું રહ્યું, સિટી ફિલ્ડ આવશે જ નહીં. અહીં તમે જોઈ શકો છો. એ જ રીતે સપ્લાયર અને એમ્પ્લોયમાં, તો એમ્પ્લોય ઉપર રાઈટ ક્લિક કરી એડિટમાં જવાનું, ત્યાંથી સિટી કાઢી નાખવાનું ડિલીટ અને સેવ કરી દેવાનું. સેવ કરશો તો જ નહીં આવે, નહીતર તો સિટી પાછું આવી જશે. અને સપ્લાયરમાં પણ એવું જ કરવાનું છે. તો સપ્લાયર ટેબલ ઉપર રાઈટ ક્લિક કરી એડિટમાં જઈ અને સિટી છે એ ડિલીટ કરી દેવાનું ને એ સેવ કરી દેવાનું. તો હવે તમે જોઈ શકો છો કસ્ટમરમાં પણ ક્યાંય તમને સિટી ફિલ્ડ નથી દેખાતું, એમ્પ્લોયમાં પણ ક્યાંય સિટી ફિલ્ડ નથી દેખાતું અને સપ્લાયરમાં પણ ક્યાંય તમને સિટી ફિલ્ડ દેખાતું નથી. બરોબર? હવે જો પિન કોડ આપણે આપીએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્રાહકના સ્થળને લગતી માહિતી સિટી ટેબલમાંથી શોધી શકાય. પરંતુ ઉપર ડિઝાઇન કરેલ સિટી ટેબલમાં રાજ્ય અને દેશના નામનું પણ પુનરાવર્તન થાય છે. એટલે કે આવા ટેબલ પણ ડેટા નિરર્થકતા ધરાવે છે અને તે દૂર કરવા માટે સિટી ટેબલને ફરી અનેક ટેબલમાં વિઘટિત કરવું પડે. જેમ કે સ્ટેટ નેમ ફિલ્ડના સ્થાને સ્ટેટ આઈડી અને કન્ટ્રી નેમ ફિલ્ડના સ્થાને કન્ટ્રી આઈડી આવું કરવું પડે, કારણ કે કન્ટ્રીના આઈડી આપી દેવાના રહે. બરોબર છે? તો અહીંયા આકૃતિ તમને પાના નંબર 244 ઉપર દર્શાવેલી છે, જેમાં 10.5માં આ ત્રણેય નવા ટેબલનું માળખું અને તેનો સંબંધ તમને રિલેશન દર્શાવેલો છે. જેમાં કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ, આવા 3 ટેબલ તમારે કઈ રીતે બનાવવાના છે, એમાં તમારે કઈ કઈ ડિટેલ નાખવાની છે એની વિગત તમને આપેલી છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 244 ઉપર તમને જે આપવામાં આવેલું છે કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ, તો આ ત્રણેય ટેબલ એક વખત તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે ઘરે. બરોબર? જે વિદ્યાર્થીઓની પાસે લેપટોપ કે પીસી અવેલેબલ છે એવા વિદ્યાર્થીએ ઘરે ટેબલ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. બાકીના વિદ્યાર્થીઓને આવતા લેક્ચરમાં પાના નંબર 244 ઉપરથી આપણે વળી પાછું કન્ટિન્યુ કરશું. ત્યારે કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ ત્રણેય નવા તમારી સામે જ તમને બતાવીશ કે કઈ રીતે આપણે બનાવશું. બરોબર? એટલે ત્યાંથી હવે આપણે આવતા લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી આપ સૌ જેટલા લોકોને બને એટલો પ્રયત્ન કરજો. ઘરે પીસી હોય, લેપટોપ હોય તો પ્રયત્ન કરવાનો. બરોબર? તો અહીંયા આપણો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.